આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો રાજકોટ મુકામે ફર્નિચરનું હેન્ડલ બનાવતા હાર્દિક મોલિયાનો છે. ખૂબ સારું કમાય છે. આખો ઓડિયો સાંભળો અને ખાસ છેતરપિંડીથી સાવધાન રહો. અને આપણે ડેઈલી સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ જોતા રહો અને સારો લાગે તો લાઈક કરો. કોઈ મેસેજ કરવા જેવો હોય તો મેસેજ કરો, સજેશન કરો અને ખૂબ શેર કરો, જેથી કરીને દરેકને યોગ્ય પાત્ર મળી રહે. ઓડિયો સાંભળીએ. જય શ્રી કૃષ્ણ સાહેબ. બોલો બોલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, આપો વિગત આપની. શું નામ તમારું? મારું નામ વિપુલ સવજીભાઈ મોલિયા. હા હા. અને ક્યાંથી? રાજકોટ થી? હા, રાજકોટ થી હો સાહેબ. બરાબર 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 બરાબર. કોના માટે આપણે વાત કરવાની હતી? મારા ભાઈ માટે. અચ્છા અચ્છા. આપણે યુટ્યુબ માં મેલીએ છીએ, બરાબર ને? બરાબર. એટલે એમાં તમારી ચેનલ નું શું નામ છે સાહેબ? જીવન સાથી 1, 2, 3. જીવન સાથી 1, 2, 3. 3 ચેનલો છે આપણી. ઓકે. અને આપણા વોટ્સએપ ગ્રુપ પણ 3 છે. હા. એનું નામ પણ જીવન સાથી 1, 2, 3 છે. બરોબર. એમાં પણ આપણે મેલીએ છીએ. ઓકે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ મેલીએ છીએ. સરસ સરસ સાહેબ. સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ આપણે વાયરલ કરીએ છીએ. બરાબર. ઓકે. બરોબર સાહેબ. તમારા ભાઈનો ફોટો હશે તો એ પણ હા આપણે અપલોડ કરશું અને તમારો આ નંબર ઉપર જે વાત થાય એ પણ એમાં હા. લખશું. એટલે કોઈ પણ તમારી આપણી વાતચીત ગમી જાય, હા બરોબર. મતલબ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. બાયોડેટા છો ને આપણે વાતચીત તમે હા કરશો તો હા. એ બાયોડેટા થઈ ગયો. તો એક હા વાર બરોબર. ગમી જાય તો તમારો છે તો કોન્ટેક્ટ કરે, અથવા તો ઓકે. કોઈને એવું લાગે તો મારો પણ કોન્ટેક્ટ કરે. મારો ઓકે કોન્ટેક્ટ સાહેબ. કરીને એમ કે ભાઈ આ ભાઈના તમે કોન્ટેક્ટ કરાવજો, તો હું તમને ફોન કરીને તમારો સંપર્ક કરાવી દઉં. ઓકે સાહેબ. બરાબર. આપણી આ સિસ્ટમ છે. એટલે તમે સિસ્ટમ જાણી લીધી હોય તો તમને હા. ખ્યાલ રહે એમ. ઓલી આ નગર બધી વાત પૂરી કરી અને પછી હા એને એમ કે મારે યુટ્યુબ માં નથી મેલવું, મારે આમ નથી હા. કરવું, તો તમારો ને મારો બેયનો સમય બગડે ને. મતલબ હા એ તો અસુવિધા. સ્વાભાવિક છે ને સાહેબ. ઘણા લોકો એવું કરતા હોય, 10 મિનિટ સુધી વાત કરી પછી કે ના યુટ્યુબ માં નહીં હો, તો પછી વાતચીત કરો છો શું કામ એમ? તમે જાણો છો કે આ યુટ્યુબ માટે તો આપણે વાત કરીએ છીએ. હા બરોબર છે. મારી કહેતો કે છોકરીઓની લાઈન નથી, હું તમને એક સોંપી દઉં એમ. ના ના, એ તો સ્વાભાવિક છે હા, ને એમ સાહેબ. જ હોય ને દરેક. અને હા મેરેજ બ્યુરો વાળા એમ જ કરતા હોય. હા રજીસ્ટ્રેશન કરી અને પછી જયારે યોગ્ય પાત્ર મળે ત્યારે તમને ચિંતા હોય તો હા. આપણે તો એના સોશિયલ મીડિયામાં આપતા જ હોય. આપતા જ હોય તો જ એ રીતે જ આગળ વધે ને એમ. બરાબર ને? હા હા એટલે બરાબર છે આપણે સાહેબ. ટૂંકમાં અત્યારનો જે લાઈવ જે સોશિયલ મીડિયા છે એનો હા ભરપૂર ઉપયોગ કરી અને આ બરાબર. સામાજિક સેવા કરી શકીએ. અને મારે આમાં કોઈ જાતનો ચાર્જ નથી આપણો, 1 રૂપિયાનો. અચ્છા. બરાબર. મારો આ સરસ સમય સરસ. તમને આપી અને એડિટિંગ નો સમય આપું, અપલોડ કરવું, આ બધું મારા માટે કરતો હોઉં છું. બરોબર છે મારે સેવા તમારા. કરવી છે એટલે એમાં કઈ બીજું કઈ છે નહીં. બરાબર. બરોબર છે સાહેબ. હા. હા, એટલે આ આપણો હેતુ છે. બરાબર. સરસ સરસ સાહેબ. સરસ અને કાર્ય કરી રહી છો. હું નિવૃત્ત છું એટલે કરી શકું છું. બાકી બીજા કોઈ કામ બરોબર. નહીં આ કરવું. ના કેમ ના સ્વાભાવિક છે આમાં સાહેબ. સમય જાજો જોઈ, દરેક જવાબ દેવા પડે. હા બરાબર. એટલે ટાઈમ તો સ્વાભાવિક છે સાહેબ. ટાઈમ તો પૂરેપૂરો જોઈ. સાહેબ તમારું કયું સિટી, કઈ જગ્યાથી તમે? અમરેલી જિલ્લો બાબરા. બાબરાથી જ. બાબરાથી જ. હા હા સરસ સરસ સાહેબ. હા 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 હા. બરાબર. સરસ. તો ભાઈની વિગતમાં શું છે? ભાઈનું નામ શું આખું? ભાઈનું નામ હાર્દિક સવજીભાઈ મોલિયા. બરાબર. ઉંમર કેટલી થઈ છે એમની? ઉંમર 28મું રનિંગ છે સાહેબ. 28 28. વર્ષની છે. બરાબર. ક્યાં હા. સુધી એમણે અભ્યાસ કર્યો છે? બીએસસી કરેલું છે, અનકમ્પ્લીટ છે. 2 વર્ષ કે 1 વર્ષ સાહેબ કરેલું છે. 1 વર્ષ કરેલું છે. પૂરું કમ્પ્લીટ નથી કર્યું એમ? હા સ્વાભાવિક. 1 હા. વર્ષ કર્યું છે. અને અત્યારે શું કામ શું કરે છે? કામમાં અમારે હાર્ડવેર નું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. આપણે ફર્નિચર આઈટમ ના હેન્ડલ ને બધું આવે ને સાહેબ, હા હા હા. કિચન, એ બધું અમે મેન્યુફેક્ચર કરીએ છીએ અને ઓલ ઇન્ડિયામાં સેલિંગ કરીએ છીએ. શું વાત કરો? બધે હા મોકલો છો એમ? હા, ઓલ ઇન્ડિયામાં. હા સાહેબ. તો તમારું યુનિટ ક્યાં આગળ આવ્યું? મારું રાજકોટમાં. આપણે નેશનલ હાઈવે 8B જોયો ને સાહેબ, હાજી ડેમ થી કોઠારી ચોકડીએ તમે જાવ ને, હા 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 હા. ત્યાં ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ ની પાછળ જ આવે, રાધા મીરા મેઇન રોડ ઉપર જ આવે. હા, રેડી. આ જોયેલું છે. બરાબર. હા હા. તો સમજી ગયા? આમ શું મંથલી આવક શું હશે ભાઈની? મંથલી આવક 50 થી 60 હજાર બરાબર. હા એપ્રોક્સ. એટલે એ સરેરાશ કહી શકાય. આમાં શું છે કે ઘરનો બિઝનેસ હોય સાહેબ, કોઈક હા મહિનો થોડુંક ઓલું હોય, ડાઉન હોય, કોઈક મહિનો ફૂલ સીઝન હોય, એટલે હા સરેરાશ આ આપણે પકડી શકીએ. હા. 50 થી 60. એવરેજ જ હોય ને તો હા બરાબર. હા. પછી મકાનમાં કેવી કઈ સગવડ છે કે મકાનમાં જો ના, ઘરનું મકાન છે અમારે ભવનાથ કોઠારીયા પાર્ક, હરિગવા મેઇન રોડ, ભવનાથ પાર્ક 2, શેરી નંબર 11 માં.
બરાબર છે કે એમાં સગવડ હું મકાનમાં? ફૂલ સગવડ છે, હા એટલે ફર્નિચર ને બધું કમ્પ્લીટ છે. રેડી રૂમ કેટલા આમ કઈ? 2 BHK કહેવાય સાહેબ. 2 BHK સમજાય હા ઠીક છે. એટલે ટેનામેન્ટ છે કે ફ્લેટ છે? ના, ટેનામેન્ટ છે હો સાહેબ. ટેનામેન્ટ છે. ટેનામેન્ટ હા હા તળિયું જ ઘરની જ જગ્યા. આ તળિયું મોતાની જગ્યા છે ને દસ્તાવેજ હા વાળી બરાબર ને? હા, દસ્તાવેજ વાળી, હા સાહેબ. હા હા પછી પરિવારમાં કોણ કોણ એમની સાથે રહે છે? પરિવારમાં અમે 2 ભાઈ અને મમ્મી પપ્પા 4 વ્યક્તિ. બરાબર તમે મોટા છો? હા, હું મોટો છું પણ મારા ડાયવોર્સ થયેલા છે unfortunately. અચ્છા એટલે તમારું બાકી જ ગણાય ને ત્યારે તો. હા, મારું બાકી જ કહેવાય. કે કેમ એવું થયું ડાયવર્સ કેમ થયા? ડાયવોર્સ એમાં એવું થયું સાહેબ, છોકરીને તો વાંધો નતો પણ છોકરીના મા બાપની ને એવી ડિમાન્ડ હતી કે અમારા પપ્પાએ શું એની વાડીલો પાડી દીધું, વારસાઈ મિલકત આવી ને હા 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 ભાઈ ભાગમાં, તો એમને ફેરવી હતી. અમારે મૂળ 3 વીઘા જમીન હતી પેલા વારસાઈ મિલકત. હા પછી હા પપ્પાએ ફેરવીને 15 વીઘા કે થોડીક જાજી લઈ જાવ, તમે 2 ભાઈ વ્યવસ્થિત ખાતેદાર થઈ શકો, સમય સારો નડતો હોય તો તમે ખેડી ખાઈ શકો એમ. હા બરાબર પછી તમારા નસીબ ને તમે મહેનત કરીને લ્યો તો વધારે સારું કહે તો તમારા માટે જ છે. હા એ તો બરાબર હા એટલે છોકરીના પપ્પા ને બધા ભાઈઓ મમ્મી પપ્પા એવી ડિમાન્ડ કરી કે હવે તમે જે 2 ભાઈને નોખા કરી દો અને હા વિપુલના ભાગની જે કઈ મારા મિલકત છે એ અમારા નામે બધી કરી દો એમ. તો હા પપ્પા કે એવું નહીં કે પણ મારા દીકરા નામે બધું કરી દઉં, કે તમારા દીકરીને કે તમારા નામે ન થાય કે હજી. સમજાય હા હા બરાબર. સમજી ગયા એવું હા છે સાહેબ. હા બરાબર એટલે પછી આટલી બાબતમાં ડાયવોર્સ કરી દીધા? હા, એવી બાબતમાં એમને ડાયવોર્સ થાય પણ છોકરી પોતે એડવોકેટ હતી સાહેબ, સમજી ગયા. ઓહો એમ? હા પણ એમાં એવું છે બધાની મિલી ભગત હોય એવું લાગ્યું. એમાં એવું મેં ફોનના રેકોર્ડિંગ ને બધું મળ્યું ને હા હા મને, મેં હા પછી ડિટેલમાં જોયું તો છોકરીને બીજો કાંઈ વાંધો નતો, મૂળ પૈસાથી મતલબ હતો એ લોકોને. અચ્છા એ સ્વાર્થથી જોડાણા તમારી સાથે એમ ને? હા હા હા, હા સ્વાર્થથી જ મળેલા. હા હા કેટલો સમય આમ લગ્ન જીવન કેટલો સમય આલ્યું? 1 વર્ષ ચાલ્યું સાહેબ. બસ 1 વર્ષ જ બરાબર ને? હા એમાં કઈ બાળકો કેવું કઈ નહીં? નહીં, કાંઈ નહીં હો સાહેબ. બરાબર ક્યાંની દીકરી ક્યાંની હતી? દીકરી રાજકોટની જ હતી, મૂળ અમારા લેવા પટેલની મકરવાડા ગામની. લેવા પટેલ જ હતા બરાબર હા, સમજાય ગયું. તમારું આમ મૂળ વતન કયું? મારું મૂળ વતન રાજકોટની બાજુમાં મહિકા ગામ જોયું ને સાહેબ, હા 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 એ મહિકા. મહિકા હા બરાબર ઠીક બરાબર. હા કઈ વાંધો નહીં તો આપણે યુટ્યુબમાં મેલીએ બરાબર ને? હા સરસ, કાંઈ વાંધો નહીં સાહેબ. એ તો કોઈ બાબત રહેતી નથી હવે. હા અને કોઈ તમને છેતરવા માટે કોઈ ફોન કરે તો કાળજી રાખજો થોડીક. ના, ચોક્કસ સાહેબ. અમુક લોકો હું આ બધી વિગતો જાણી લે કે ભાઈ આવક સારી છે, મકાન છે, ફલાણું ઢીકડું જે કઈ હોય તો હા બોલ્યા તો કોઈને દાંત ગળે કે આમાં આપણે છેતરવાનો સ્કોપ છે કે આને હા, ખોટી એ લાલચ તો જો આપીએ. કદાચ તમારું નામ દઈને ઓલું કરે તો અમે તમારી સાથે સંપર્ક કરીને પેલા વેરીફાઈ કરાવી લઈએ સાહેબ. હા બિલકુલ એ તો ખાસ કરાવવાનું. પણ આમાં શું છે બરાબર. કે એક બે ફોન મારી પર એવા આવ્યા કે એ હા હા, લોકોને છેતરવા માટે ટ્રાય થઈ હતી. પછી બરોબર. મેં જયારે એમની સાથે વાત કરી ને ત્યારે હા મને હા, ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ માણસો છે. એટલે બરોબર. ઘણી વાર શું દીકરીઓના ફોટા પણ મોકલે અને હા અને પછી એમ કે આ દીકરી અમારે દેવાની છે, અમે હા ગરીબ માણસો છીએ હા હા, અને તમને અમારા 2 દીકરીઓ છે 3 દીકરીઓ છે એમાંથી બરોબર. જે તમને ગમતી હોય દીકરી તમને આપવાની છે, પણ હા તમે ભાડું મોકલો તો અમે 5-6 જણા આવવા માંગીએ છીએ ત્યાં. હા હા, દૂર ના હોય એટલે એ રીતે વાત કરાય કે 2-3 હજાર રૂપિયા મોકલો પછી બરોબર. ગૂગલ પે કરો એટલે પછી કઈ પૈસા પાછા આવે નહીં. નહીં, એને આ કોઈ આવે નહીં. આ એક ફ્રોડ નો રસ્તો એ પણ છે. બીજો હમ, રસ્તો એ પણ છે કે એમ કે ભાઈ મારી પાસે દીકરી છે અને હા આપણે જોવા જવું છે, તમે હા આટલા પૈસા મને આપો અમારી સાથે આવો તો હા એવી રીતે કરતા હોય. કોઈ હા, પણ એવો ફોન આવે તો પેલા વિડીયો કોલિંગ કરીને બધું જોઈ લેવાનું, ફોટા ઉપર નહીં ભરોસો રાખવાનો. ઓકે બરાબર ને? સાહેબ. કોઈ એમ કે ઓકે આ ઓકે. દીકરી છે કે વિડીયો કોલિંગ કરો તમારું હા, મકાન ને બધું બતાવો બરાબર. પછી બરોબર. પૈસા મોકલવાનું નહીં કરો પણ તમારે જવાનું ગોઠવું અમે જોવા આવશું રૂબરૂ બરાબર. પણ અમે આવશે. ત્યાં પણ જો જોખમવાળી જગ્યા હોય તો નહીં હા હા, જવાનું ટૂંકમાં. ઘણી વાર શું છે ત્યાં સમજી બોલાવીને આ લોકો છેતરપિંડી કરતા હોય. એક મારો વિડીયોમાં જોજો 2 બરોબર. નંબરની ચેનલમાં છે. હા આ લોકો એક બેન છે ત્યાંના જયાબેન કરી હા હા, રાજકોટના, એની હારે છેતરપિંડી બહુ ભયંકર થઈ હતી. હા હા, ઈ દક્ષિણ ભારતમાં ગયા હતા કર્ણાટક અને હા હા, ત્યાં એના 2 દીકરાને લઈ ગયા હતા અને 2 બરોબર. દીકરા સાથે મેરેજ કરાવ્યા એવી દીકરીઓ ગોતી અને પછી એની બરોબર. પાસેથી 4 લાખ રૂપિયા લઈ લીધા હા હા, દાદાગીરી કરી અને પછી બરોબર. ટ્રેનમાં છોકરીઓ બેસાડી હોત, લગ્ન કર્યા, ફુલાર કર્યા અને પછી તો હા, પરાણે પરણાવી. આ લોકોને ગમતી નહોતી ને તો એ કે નહીં બરોબર. હવે તમે અહીંયા આવી જ ગયા છો તો તમારે બરોબર. લગ્ન કરવાના નહીં જવાય એમ કરી પરાણે બરોબર. ફુલાર કરાવી અને એ બરોબર. લોકોને પછી ટ્રેનમાં બેઠા અને 2-3 હા સ્ટેશન આવ્યા ને તો 2 હા હા, દીકરી ઉતરી ગઈ તો આ લોકો ખાલી હાથે પાછા
આવ્યા હતા આવ્યા. તમે વિડીયો જોઈ લેજો. મેં હા, હા. મેં વિડીયો એટલા માટે જ આપણે આ બધી વાત કરતા હોય કે આ બરોબર કોઈ છે. છેતરપિંડી કરવાવાળા દલાલો રહ્યા ને એ હા. આવું બધું સાંભળી જાય એટલે સક્રિય થઈ જતા હોય છે. બરોબર. એટલે આમાં થોડી કાળજી રાખવાની, બરાબર ને? બરોબર હા, સાહેબ. હા. અને તમને આપણે ગુજરાત બહાર કરવું નથી શક્ય હોય ને ત્યાં લગી સાહેબ. એવી થોડી કાળજી રાખો તો વધારે સારું એમ, બરાબર ને? સમજી ગયા? આપણો વિસ્તાર હોય ને આજુબાજુનો તો સારું રહે. હા, 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 હા. બરાબર. એટલે વાંધો ના આવે. ના કાંઈ વાંધો નહીં. તો બરોબર. તમારા મોબાઈલમાં ફોટો છે ને ભાઈનો? હા, હા. હા, તો એ હમણાં ફોટો આખો બાયોડેટા જ મોકલું સાહેબ આ WhatsApp ઉપર. બાયોડેટા પણ મોકલો અને ફોટો પણ મોકલો એટલે આપણે યુટ્યુબમાં ફોટો ચડાવશું અને ઓકે. બાયોડેટા રહ્યો એ આપણી જે વોટ્સએપ ગ્રુપ છે ને આપણા 3 હા, હા. એમાં 2 ગ્રુપમાં 1000 લોકો છે, એકમાં 600 છે. તો ઓકે. એ બધા જોશે એટલે બધાને ખ્યાલ આવશે, બરાબર? હા, બરોબર છે સાહેબ. હા, રેડી સાહેબ. બસ આપણું તો જો આ માધ્યમ બનવાનું કામ છે, હા, બરાબર? આ બરોબર રીતે છે. હા. કોઈનું થઈ જતું હોય તો થઈ કોઈના જાય એમ. નસીબમાં હોય ને થઈ જવાનું થઈ થઈ જાય. જાય. બસ એટલા માટે જ, બરાબર ને? સરસ સાહેબ સરસ. સારું કાર્ય કરી રહ્યા છે. હા, તો આ ફોટો મને મોકલી દો તમારો. હાલો મોકલી દો સાહેબ. અત્યારે જ મોકલી હા, દો. ભલે ભલે. હા, હા. ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હા. કૃષ્ણ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.